આજે આપણે ઉજવ્યા છીએ દેશનો 76મો પ્રજાસત્તાક દિન। તો હું કવટિયા તીર્થ આપ સૌની સમક્ષ આ દિવસ વિશે થોડીક વાત કરીશ। આપણે આઝાદ થયા 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્ર બાદ રાષ્ટ્ર એક આધિપત્યમાંથી પ્રજાસત્તાકમાં ફેરવી દીધું। ભારતના બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું। 26 નવેમ્બર 1950ના રોજથી અમલવારી શરૂ થઈ। આ તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1930માં આ તારીખે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરેલી હતી। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધન કરે છે। ભારતના રાષ્ટ્રપતિ રાજધાની દિલ્હીમાં અને રાજ્યપાલો સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ધ્વજ ફરકાવે છે। પ્રજાસત્તાક દિનની દેશમાં મુખ્ય ઉજવણી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજવામાં આવે છે। પ્રજાસત્તાક દિનનું પરેડનું આયોજન દિલ્હીના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા ભારતના રાષ્ટ્રપતિ વિવિધ નાગરિક પદ્મ પુરસ્કાર વિતરણ કરે છે, જેની શરૂઆત 1953માં કરવામાં આવી હતી। પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા નાગરિક સન્માન એનાયત કરવામાં આવે છે। આ દિવસે વિવિધ પરેડો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ। અંતે હું એટલું કહી મારું વક્તવ્ય પૂર્ણ કરી। સારે જહાં સે અચ્છા હિન્દુ